એક નંબર વ્યૂ આવે અત્યારે. પછી આવી ગયા આપણે મામાની કેળમાં જો મુકામાં. જો આ કેળાની લૂમ ભરાઈ ગઈ હવે બધી, અમુક અમુક તો લે છે. ચાલો બટેટા બટેટા બટેટા. તો હેલો મિત્રો, કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. થઈને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. આપણે જો આજ સવારમાં વહેલા ઊભા થઈ ગયા. સવારનો નજારો જુઓ, હજી સૂર્યદેવ પણ નીકળ્યા જ છે જુઓ. ને આપણે જવાનું છે ગામમાં. ગામમાં શું લેવા જવાનું છે હું તમને આવીને કહું. તો આપણે અત્યારમાં તો જઈએ ગામમાં. અને ફેમિલી પહેલાં જોવો આ સવારનો નજારો કેવો હોય વાડીનો, હું તમને બતાવું. જુઓ. તો ફેમિલી આપણે ગામમાં જવાનું હતું ભેંસું લેવા. જો આપણે ભેંસુને લઈને વહી આવ્યા ગામમાંથી વાડીએ, બીજી વાડીએ. ને ફેમિલી પછી આવી ગયા આપણે તલ બાજુ આટો મારવા. જો તલ કાંક હવે પાકવા દે આવા થઈ ગયા. તલ પીળા હવે થઈ ગયા છે. હવે તલ પાકી ગયા. તલ ને આ છે આપણી બાજરી. આ નાનો આંબો છે, ત્યાં કેરીઓ આવેલી છે. જુઓ એવી કેરીઓ થઈ ગઈ. બાકી તો શું આપણે આ વાડીએથી હવે ઓલી વાડીએ જવાનું છે ઘરે. અત્યારમાં વ્યૂ એક નંબર આવે. જો આંબાનો કેટલો સુપર વ્યૂ આવે અત્યારમાં. 2 hours later. તો ફેમિલી પછી આવી ગયા આપણે પરવીન મામાની વાડી. પરવીન મામાની કાંક કેળમાં જાય છે. શું કામ કરવા જાવ? દોડવા ભાંગવા. કેળમાં દોડવા આવે એ ભાંગવા જાય છે. તો આપણે જઈએ જોવા, આટો મારવા, હું તમને કેળ બતાવું. પછી આવી ગયા આપણે મામાની કેળમાં જો મુકામાં. જો આ કેળાની લૂમ ભરાઈ ગઈ હવે બધી, અમુક અમુક તો લે છે. વાહ, દોડવા ભાંગે. જો કે આવી બધી લૂમ છે. ઉપરીમાં કઈ કહેશો? કેળા પાકે પછી ખાવા આવવાનું છે. કેળમાં એક નંબર વ્યૂ આવે.
એકો એકચ્યુઅલી લૂમ હેઠી નો આવે. કેળની વિશાળે પોપિયા. વાહ, પોપિયા સારા આવ્યા. કેળની ઘોડેથી આવ્યા કેળા હોય ને એમ જ પોપિયા. પોપિયો કેળામાં સોંપેલો છે તો કેમ કેળનો વાહ થોડોક આવી જાય ને એને એ એટલે ત્યાં એવા આવ્યા ને પોપિયા છે. હા, પોપિયા ભાગે તેથી આપણે ખાવા આવે. આમાંથી કેળાનો જ સ્વાદ આવે. ફેમિલી, આ હતી કંઈક મામાની ને એની કેળની વાડી, તો મેં તમને બતાવી. તમારે હજી ફૂલ વિડીયો જોવો હોય કેળનો તો કોમેન્ટ કરી દેજો. આપણે સ્પેશિયલ બ્લોગ બનાવશું કેળમાંથી. ને ફેમિલી, હું ગામમાંથી ડાયરેક્ટ મામાની વાડીએ આવી ગયો હતો. હજી ઘરે નથી ગયો. ગામમાં આપણે સવારમાં ગયો હતો તો પછી તો પહેલાં તો હવે જઈએ આપણે વાડીએ, કેમ કે હજી જમવાનું ને એવું બાકી છે. તો જઈએ આપણે વાડીએ. 2 hours later. તો ફેમિલી, આપણે મામાની વાડીએથી આવી ઘેરે અને પછી જમી લીધું, કપડાં પણ બદલી લીધા અને પાછું જવાનું છે આપણે મામાની વાડીએ બેસવા, કેમ કે હવે કાંઈ કામ નથી. જઈ પાછા. ફેમિલી, પછી આવી જાવ આપણે મામાની વાડીએ. શું કરો મોબાઈલમાં? કપડા આમ સારા જ છે બી. આમ કપડા તો શેડ કરી નાખ્યા આપણે. એક તો શેર એમ નથી. કુલર શરૂ છે, ઠંડો ઠંડો પવન ખાઈ બેઠા છીએ અહીંયા હવે. 20 minutes later. તો ફેમિલી, પછી આવી ગયા અમે તળાજા, કેમ કે થોડુંક શાક બકાલું લઈ જવાનું હતું. તો આવ્યા છે એમ તળાજા. એકચ્યુઅલી આવી ગયા તળાજા. પછી શું લેવા? બકાલું લેવા. ચાલો બટેટા 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 લઈ છે ને બટેટા. હા ભાઈ, અમારા ગામના છે, ઓળખીતા છે પણ ઓળખાતા નહીં. બટેટા. પછી તડકો બહુ હતો તો અમે આવી ગયા રસ પીવા. શેરડીનો રસ તો પી નાખીએ હવે.
inches later. તો ફેમિલી આપણે પછી દાવાદાથી વિજયવા ઘેરે અને હવે આપણે જમી લઈ. જમીન પછી જવાનું છે મામાની વાડીએ, કેમ કે આપણે મામાની બાજરી લણવા ગયા હતા તો તે ડુંડા કાઢવાના છે હલરમાં, તો આવે છે હલર, તો આપણે ત્યાં જવાનું છે. તો જમીન પછી જઈએ આપણે મામાની વાડીએ. તો ફેમિલી પછી આવી ગયા આપણે મામાની વાડીએ અને હલર પણ આવી ગયેલું છે. તો પછી ચડી ગયા આપણે હલર માથે ને બાજરી વરવા મીને જુઓ ફેમિલી આપણે બાજરી કાઢી નાખી છે. હવે જઈએ હલરની નીચે, હેઠા ઉતરી જઈ ને ફાઇનલી આપણે હેઠા ઉતરી ગયા ને જેવો આ મામાની નેની જાર છે અને આ એટલી બાજરી છે. કેટલી થશે મિત્રો કોમેન્ટ કરી દેજો. તો ફેમિલી આપણે મામાની વાડીએથી વિજયવા પછી આપણી વાડીએ અને આવીને મારા મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, તો પછી આપણે આવીને મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધો અને હવે ચાર્જિંગ થઈ ગયું છે ફૂલ. અને ફેમિલી જેવું હવે સાંજ પડી ગઈ છે. તો હવે આજના વિડીયોમાં આટલું જ તે. હવે મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે. અને ફેમિલી આશા કરું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. અને ફેમિલી હજી મારી બીજી આઈડી છે યુટ્યુબમાં, તેને તમને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો સ્ક્રીન પર, અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપણે આપેલી જ છે. જો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી લો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે મળીએ કાલે નવા બ્લોગ સાથે.